નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ ધોરણ 9 વિષય કોમ્પ્યુટર અધ્યયન પાઠ 8 ઉબુન્ટુ લિનક્સની મહત્વની ઉપયોગી સુવિધાઓ. પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કીબોર્ડની કઈ કી એક સાથે દબાવીને ઉબુન્ટુમાં ટેક્સ્ટ મોડ મ્યુચ્યુઅલમાં ટર્મિનલનો ઉપયોગ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, વિર્ચ્યુઅલ ટર્મિનલ ખાલી જગ્યા ટેક્સ્ટ મોડ જેવું લાગે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલને ચાલુ કરવા માટેનો ટૂંકો રસ્તો શોર્ટ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલ દ્વારા મેમરીમાંથી સામાન્ય રીતે પરિણામ કેટલી લાઈનો સાચવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 5 GNOME ટર્મિનલમાં નવું ટેબ બનાવવા માટેનો ટૂંકો રસ્તો કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શિફ્ટ કંટ્રોલ ટી. ડી. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલ ત્રીજા ટેબ પર જવું હોય તો તે માટેનો ટૂંકો રસ્તો શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી, નીચે પૈકી કીબોર્ડ પરની કઈ કીની મદદથી એક ટેબ પરથી બીજા ટેબ પર જવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ અથવા સી. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલના ટેબને બંધ કરવા માટેનો ટૂંકો રસ્તો શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલમાં લખાણને કોપી કરવા માટેનો ટૂંકો રસ્તો શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, GNOME ટર્મિનલમાં લખાણ ચોંટાડવા પેસ્ટ કરવા માટેનો ટૂંકો રસ્તો કયો છે? શિફ્ટ કંટ્રોલ પ્લસ વી. ડી. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા મેનુની મદદથી કીબોર્ડ શોર્ટકટ બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 12, નીચે પૈકી કયો વિકલ્પ ટર્મિનલના દેખાવને નિયંત્રિત કરવા તેમજ સ્ક્રોલિંગ જેવા કેટલાક અન્ય વિકલ્પોને નિયંત્રિત કરવા માટેનો વિકલ્પ પૂરો પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, યુઝર નેમ @system નેમ એન્ડ કરંટ ડાયરેક્ટરી શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, CLI કાર્યપદ્ધતિમાંથી બહાર આવવા માટેનો કયો આદેશ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કીબોર્ડની કઈ કી એક સાથે દબાવીને CLI બહાર આવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, CLIમાં કોઈ કમાન્ડમાં કાર્યરત હોય ત્યારે તેના અંત લાવવા માટે કીબોર્ડની કઈ કી એક સાથે દબાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા કીનું સંયોજન યુનિક્સમાં ઇનપુટમાં અંત માટેનું ચિહ્ન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ફાઇલ બ્રાઉઝરનું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર
19 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુમાં ખાલી જગ્યા પ્રોગ્રામ જુદી જુદી ડિસ્કમાં પડેલી ડિરેક્ટરી અને કોઈ પણ ડિરેક્ટરીમાં પડેલી ફાઇલ અંગેની વિગતો દર્શાવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સ નામ એક ખાલી જગ્યા છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા મેનુમાંથી સ્થાનિક કે નેટવર્ક દ્વારા જોડાયેલા દૂર રહેલી ફાઇલ સિસ્ટમ પસંદ કરવાની નોટિલસને ચાલુ કરી શકાય છે. એનો જવાબ છે વિદ્યાર્થી એ. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સ ફાઇલ બ્રાઉઝર નીચે પૈકી કયા બાર જોવા મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 23 મેનુ બાર તથા ટૂલ બારની નીચે અને સ્ટેટસ બારની ઉપર આવેલ ભાગને ખાલી કહે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કોન્ટેન્ટ પેન. પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી નોટિલસ ફાઇલ બ્રાઉઝરનો કયો બાર હાલની ડિરેક્ટરીમાં રહેલી ફાઇલની સંખ્યા ડિસ્કના હાલમાં ભાગ પર રહેલ ખાલી જગ્યા વગેરેની માહિતી દર્શાવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટસ બાર. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો તસવીર ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગ આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો ચલચિત્ર ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો સંગીત ફાઇલ ખોલવા માટે સામાન્ય રીતે કયો પ્રોગ્રામ ઉપયોગમાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો હાલની ડિરેક્ટરીમાં પડેલ ફાઇલો અને ડિરેક્ટરીઓ દર્શાવવા નોટિલ્સ કેટલા દ્રશ્યો રચે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સમાં નીચે પૈકી કયું દ્રશ્ય ઉપલબ્ધ નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સમાં આઇકોન વ્યૂ મેળવવા માટેનો ટૂંકો રસ્તો કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી નોટિલ્સમાં લિસ્ટમાં વ્યૂ મેળવવા માટેનો ટૂંકો રસ્તો કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સમાં કોમ્પેક્ટ વ્યૂ મેળવવા માટેનો ટૂંકો રસ્તો કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા વ્યૂમાં દરેક ઓબ્જેક્ટ તેમના નામ અને પ્રકારને આધારે એક આઇકોન દર્શાવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા વ્યૂમાં કેટલાક પ્રકારની ફાઇલો માટે આઇકોન તરીકે ક્યારેક થંબનેલ દર્શાવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયા વ્યૂમાં ઓબ્જેક્ટને ખૂબ જ નાના આઇકોન અને નામ સાથે ઊભી હરોળ સ્વરૂપે દર્શાવાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. એ તથા બી બંને. પ્રશ્ન નંબર 37 નીચે પૈકી કયા વ્યૂમાં ઓબ્જેક્ટ સંબંધી વિગતો જેવી કે કદ પ્રકાર છેલ્લો સુધારો કાર્યોની તારીખ વગેરે દર્શાવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લિસ્ટ. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો નોટિલ્સમાં નીચેનામાંથી કયું દ્રશ્ય આપણને ઊભી હરોળમાં શિક્ષક પર ક્લિક કરીને ફાઇલોની ગોઠવણીની છૂટ આપે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો
નોટલિસ્ટમાં કયા દ્રશ્ય ફોલ્ડર નામની ઓળખની આગળ પ્લસ કે માઇનસ ચિહ્ન દર્શાવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 40 નોટલિસ્ટમાં નવી ડિરેક્ટરી બનાવવા માટેનો ટૂંકો રસ્તો શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ એન. એ જવાબ છે એનો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો નોટલિસ્ટમાં એક કરતાં વધારે છૂટી છવાઈ ફાઇલ કે આઇકોન પસંદ કરવા ખાલી કી દબાવી રાખીને માઉસ ક્લિક કરવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 42 નોટલિસ્ટમાં એક સાથે પડેલી ફાઇલોની ડિરેક્ટરીઓની સળંગ પસંદ કરવા શરૂઆતની ફાઇલ પર માઉસ ક્લિક કરી ખાલી કી દબાવી રાખી અને અંતની ફાઇલ પર માઉસ ક્લિક કરી શકાય છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શિફ્ટ. પ્રશ્ન નંબર 43 પસંદ કરેલ ફાઇલ કે ડિરેક્ટરી કોમ્પ્યુટરમાંથી કાઢી નાખવા માટે કીબોર્ડ પરની ખાલી કી દબાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડિલેટ. પ્રશ્ન નંબર 44 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ફોલ્ડર કચરા ટોપલી જેવું છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 45 વિદ્યાર્થી પસંદ કરેલ કોઈ ફાઇલ ડિરેક્ટરી કોમ્પ્યુટરમાં કાઢી નાખવા કે માટે કોન્ટેક્સ્ટ મેનુના ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મૂવ ટુ ટ્રસ્ટ. પ્રશ્ન નંબર 46 પસંદ કરેલ ફાઇલ નામ બદલવા માટે કોન્ટેક્સ્ટ મેનુમાંથી ખાલી વિકલ્પ પસંદ કરે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 47 વિદ્યાર્થી મિત્રો પસંદ કરેલ ફાઇલ ડિરેક્ટરીનું નામ બદલવા માટેનો ટૂંકો રસ્તો કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 48 વિદ્યાર્થી ફાઇલ ડિરેક્ટરીનું નામ બદલ્યા પછી ખાલી જગ્યા ટી દબાવી જરૂરી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એન્ટર. પ્રશ્ન નંબર 49 વિદ્યાર્થી ફાઇલ ડિરેક્ટરીનું નામ બદલ્યા પછી ખાલી જગ્યા કી દબાવવામાં નામ બદલવાનું કાર્ય રદ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 50 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 50 વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ નકલ કામચલાઉ રીતે ક્યાં સચવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ધ ક્લિપ બોર્ડ એટલે કે ડી. પ્રશ્ન નંબર 51 વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ નવી નકલ બનાવવા કઈ પ્રક્રિયા કરવી પડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોપી એન્ડ પેસ્ટ. પ્રશ્ન નંબર 52 વિદ્યાર્થી મિત્રો નોટલિસ્ટમાં ઓબ્જેક્ટની પસંદ કર્યા પછી તેની કોન્ટેક્સ્ટ મેનુનો ખાલી જગ્યા વિકલ્પ દ્વારા નકલ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કોપી. પ્રશ્ન નંબર 53 વિદ્યાર્થી કોપી વિકલ્પની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ સી એટલે કે સી જવાબ. પ્રશ્ન નંબર 54 વિદ્યાર્થી મિત્રો નોટલિસ્ટમાં નકલ કરેલ ઓબ્જેક્ટ કોઈપણ ફોલ્ડરમાં ઉમેરવાનો કોન્ટેક્સ્ટ મેનુના ખાલી જગ્યા વિકલ્પ ક્લિક કરી કરો છો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પેસ્ટ. પ્રશ્ન નંબર 55 વિદ્યાર્થી મિત્રો પેસ્ટ વિકલ્પમાંથી શોર્ટકટ કી ખાલી ગઈ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કંટ્રોલ વી. પ્રશ્ન નંબર 56 વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટનું સ્થાન ફેર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કટ એન્ડ પેસ્ટ. પ્રશ્ન નંબર 57 વિદ્યાર્થી મિત્રો નોટલિસ્ટમાં પસંદ કરેલ ઓબ્જેક્ટની કોન્ટેક્ટ મેનુના ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને કટ ક્રિયા કરી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યુટ. પ્રશ્ન નંબર 58 વિદ્યાર્થી મિત્રો કટ વિકલ્પને શોર્ટકટ કી ખાલી ગયા છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ એક્સ. પ્રશ્ન નંબર 59 નીચે પૈકી કઈ ક્રિયા કરવાથી ઓબ્જેક્ટની એક કરતાં વધારે વાર નકલ કરી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોપી. પ્રશ્ન નંબર 60 નીચે પૈકી કઈ ક્રિયા કરવાથી ઓબ્જેક્ટની ફક્ત એક જ નકલ મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કટ. પ્રશ્ન નંબર 61 વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં નીચે પૈકી કઈ બટન સ્ક્રીન પર દેખાતા આંકડાઓ ભૂંસીને વર્તમાન કિંમત શૂન્ય કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 62 કેલ્ક્યુલેટર પરના ખાલી બટનને
જ્યારે જ્યારે દબાવવામાં આવે ત્યારે ત્યારે તે કર્સરને ડાબી બાજુ એક એક કર્સર ભૂસી નાખે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 63 વિદ્યાર્થી નીચે પૈકી કઈ કોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેટરમાં એડિટ ઇન્સ્ટેન્ટ વેલ્યુ વિકલ્પ આપવામાં આવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 64 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું કેલ્ક્યુલેટર વિજ્ઞાન, બીજગણિત અથવા ઇજનેરી ક્રિયા માટેનો જરૂરી બટનો ધરાવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 65 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું કેલ્ક્યુલેટર આપેલ સંખ્યાને જુદી જુદી સંખ્યા પદ્ધતિ બદલી આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 66 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયા મેનુની મદદથી કેલ્ક્યુલેટર પ્રકારની બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 67 વિદ્યાર્થી મિત્રો ઉબુન્ટુમાં નીચેનામાંથી કઈ જાતનું કેલ્ક્યુલેટર ઉપલબ્ધ નથી? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 68 વિદ્યાર્થી મિત્રો ખાલી નામનું ટેક્સ્ટ એડિટર સાદું લખાણ ધરાવતી ટેક્સ્ટ ફાઇલ અને દસ્તાવેજ ફાઇલ માટેનો ગ્રાફિકલ એડિટર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 69 વિદ્યાર્થી મિત્રો રેડિટમાં નીચે પૈકી કઈ કટ કીથી નવી ફાઇલ બનાવી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 70 વિદ્યાર્થી મિત્રો ગેડિટમાં નીચે પૈકી કઈ શોર્ટકટ કીથી બનાવેલ ફાઇલને ખોલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 71 વિદ્યાર્થી મિત્રો ગ્રેડિટમાં નીચે પૈકી કઈ શોર્ટકટ કીથી હાલ ખુલ્લી ફાઇલને સાચવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 72 ગેડિટમાં નીચે પૈકી કઈ શોર્ટકટ કીથી હાલ ખુલ્લી ફાઇલના લખાણને છાપી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 73 વિદ્યાર્થી મિત્રો ગેડિટમાં નીચે પૈકી કઈ શોર્ટકટ કીથી હાલ ખુલ્લી ફાઇલને નવા નામ કે નવા સ્થાન પર સાચવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. શિફ્ટ Ctrl+S. પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી મિત્રો ગેડિટમાં નીચે પૈકી શોર્ટકટ કીથી હાલ ખુલ્લી ફાઇલને બંધ કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 76 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કઈ શોર્ટકટ કીથી ગેડિટ પ્રોગ્રામનો અંત લાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 76 નો જવાબ છે ગેડિટમાં છેલ્લી પ્રક્રિયાની અસરને દૂર કરવા ટૂંકો રસ્તો કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 77 વિદ્યાર્થી મિત્રો ગેડિટ અગાઉ ઊંડો કરેલ ક્રિયાને ફરી કરવા માટેનો ટૂંકો રસ્તો કયો છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. એડિટ મેનુના ખાલી જગ્યા વિકલ્પો અક્ષરનો આકાર, ફોન્ટ કદ, રંગ વગેરે બદલવા માટેના વિકલ્પો મળી રહેશે. એનો જવાબ છે બી. ગેડિટમાં નીચે પૈકી કયા મેનુની મદદથી ફૂલ સ્ક્રીન મોડ પસંદ કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી તો એ. ગેડિટમાં ફૂલ સ્ક્રીન મોડ મેળવવા માટેનો શોર્ટકટ કી ખાલી ગયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી તો બી. પ્રશ્ન નંબર 81 વિદ્યાર્થી મિત્રો એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જવા માટે નીચે પૈકી કઈ કી દબાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 82 વિદ્યાર્થીઓ ગેડિટમાં નીચે પૈકી કયા મેનુની મદદથી કોઈ ચોક્કસ લખાણ શોધીને બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 83 વિદ્યાર્થીઓ ગેડિટ દસ્તાવેજમાં કોઈ શબ્દો શોધવા માટે શોર્ટકટ કી ખાલી ગયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી.
પ્રશ્ન નંબર 84 વિદ્યાર્થી મિત્રો, ગેડિટમાં દસ્તાવેજમાં કોઈ શોધેલ શબ્દ બદલવા માટેની શોર્ટકટ કી ખાલી ગયા છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 85 વિદ્યાર્થી મિત્રો, ગેડિટ દસ્તાવેજમાં આગળનો શબ્દ શોધવા માટેની શોર્ટકટ કી ખાલી ગયા છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 86 વિદ્યાર્થી મિત્રો, ગેડિટ દસ્તાવેજમાં પાછળના સ્થાન પરના શબ્દો શોધવા માટેના શોર્ટકટ કી ખાલી ગયા છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 87 ગેડિટ દસ્તાવેજમાં ઇન્ક્રીમેન્ટલ સર્ચની માટેની શોર્ટકટ કી ખાલી ગયા છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 88 વિદ્યાર્થી મિત્રો, ગેડિટમાં નીચે પૈકી કઈ મેનુ દ્વારા દસ્તાવેજ શબ્દોની જોડણી ચકાસવાની સવલત મળે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 89 વિદ્યાર્થી મિત્રો, ટૂલ્સ ડોક્યુમેન્ટ સ્ટેટિસ્ટિક્સ મેનુ તથા વિકલ્પો કુલ ખાલી જગ્યાની સંખ્યા આપે છે, તો જવાબ છે વિદ્યાર્થી ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 90 ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ વ્યુઅર પ્રોગ્રામનું નામ શું છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 91 વિદ્યાર્થી મિત્રો, આઈ ઓફ જીએનઓમી વ્યૂ મેનુનો ખાલી વિકલ્પ હાલમાં ફોલ્ડરની સભ્યોના થંબનેઇલ નાની સ્ક્રોલ બાર દર્શાવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 92 આઈ ઓફ જીએનઓમી ઓફ વ્યૂ મેનુનો ખાલી વિકલ્પ હાલના ફોલ્ડરમાં પડેલ સભ્યો નિયત સમયાંતરે બદલાતી રહે તે રીતે મદદ પછી દર્શાવે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. આઈ ઓફ જીએનઓમીમાં એડિટ મેનુનો ખાલી વિકલ્પ સભીને કાઢી નાખે છે અને ટૂલ્સ ફોલ્ડર લઈ જાય છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 94 આઈ ઓફ જીએનઓમી ઇમેજ મેનુનો વિકલ્પ છબીના મધ્યમથી પસાર થતી ઊભી આભાસ રેખા દ્વારા રચાતી છબીના બે અડધા ભાગને બદલવા કરે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 95 આઈ ઓફ જીએનઓમીમાં ઇમેજ મેનુનો ખાલી વિકલ્પો છબીના માધ્યમથી પસાર થતી આડી ઊભી આભાસી રેખા દ્વારા રચાતી છબીના બે અડધા ભાગને અદલ બદલ કરે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 96 વિદ્યાર્થી મિત્રો, આઈ ઓફ જીએનઓમી ઇમેજ મેનુનો ખાલી વિકલ્પો હાલની છબીને ડેસ્કટોપની પાર્શ્વભૂમિ તરીકે રજૂ કરે છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 97 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામનું નામ શું છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 98 ઉબુન્ટુમાં રિધમ બોક્સ પ્રોગ્રામનો ઉપયોગ સાંભળવા માટે થાય છે, એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 99 વિદ્યાર્થી મિત્રો, ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા મૂવી પ્લેયર પ્રોગ્રામનું નામ શું છે, તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ એડિટર પ્રોગ્રામનું નામ શું છે, તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 101 વિદ્યાર્થી મિત્રો, જીઆઈએમએફટીનું નામ શું છે, તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી.
પ્રશ્ન નંબર 102 નીચે પૈકી કયા ચિત્ર માટેના પ્રચલિત ફાઇલ સ્વરૂપો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 103 GIMPનું મૂળ ફાઇલ સ્વરૂપ કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 104 GIMP સ્ક્રીન કેટલી વિન્ડો ધરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 105 GIMPમાં નીચે પૈકી કયા ટૂલ દ્વારા ચોરસ કે લંબચોરસ દોરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. રિસેટેન્જેબલ સિલેક્ટ. પ્રશ્ન નંબર 106 વિદ્યાર્થી મિત્રો GIMPમાં પૂર્ણ ચોરસ માટે રિટેન્જેબલ સિલેક્ટ ટૂલનો ઉપયોગ કરતી વખતે ખાલી કી દબાવી રાખો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 107 વિદ્યાર્થી મિત્રો GIMP સામાન્ય રીતે બેકગ્રાઉન્ડ રંગ ખાલી હોય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 108 વિદ્યાર્થી મિત્રો GIMP સામાન્ય રીતે ફોરગ્રાઉન્ડ રંગ ખાલી હોય છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 109 GIMPમાં લીટીની જોડાઈ અને પ્રકાર પસંદ કરવા કયા મેનુનો ઉપયોગ કરશો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 110 GIMP નીચે પૈકી કયા ટૂલ દ્વારા લંબ ગોળ કે પૂર્ણ ગોળ દોરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 111 GIMPમાં નીચે પૈકી કયા ટૂલ દ્વારા બહુકોણ આકાર દોરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 112 વિદ્યાર્થી મિત્રો GIMP નીચે પૈકી કયા ટૂલ દ્વારા વપરાશકર્તા ઈચ્છાનુસારનો આકાર પસંદ કરી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ફ્રી સિલેક્શન. પ્રશ્ન નંબર 113 GIMPમાં કોઈ આકારમાં રંગ પૂરવા માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 114 ખુલ્લા છેડા ધરાવતા આકાર દોરવા માટે GIMPમાં કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. પ્રશ્ન નંબર 115 GIMPમાં આકૃતિમાં નાનું ટપકું કરવામાં કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. 116 પ્રશ્ન નંબર GIMPમાં ઇરેઝરનું ખાલી જગ્યા બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 117 વિદ્યાર્થી મિત્રો GIMP માં નીચે પૈકી કયા ટૂલ દ્વારા તસવીરની અંદર ઉપર નીચે આજુબાજુ લખાણ લખી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 118 તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 119 GIMPમાં તસવીરમાં અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયા માટે ખાલી ટૂલ આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 120 તસવીરને મોટી કે નાની કરવાની ક્રિયાને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 121 GIMPમાં મેનુના સ્કેલ ઇમેજ વિકલ્પની મદદથી તસવીરની ઈચ્છાનુસાર નાની કે મોટી કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. ઇમેજ. પ્રશ્ન નંબર 122 વિદ્યાર્થી GIMPમાં ઇમેજ મેનુના વિકલ્પ દ્વારા ચિત્રને ફેરવી કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.